નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીમાં પ્રોસ 1 ધ ગંગા પાઠનો અભ્યાસ કરીશું. આપણને અહીંયા એક સરસ મજાની સ્ટોરી એટલે કે ધ ગંગા નદીને સ્વર્ગમાંથી પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવી તેની એક સરસ મજાની સ્ટોરી આપેલી છે. આપણે તેમનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ ધ ગંગા પાઠમાં આવતા સ્પેલિંગની સમજ મેળવીએ. રિવર નદી, લાઇફલાઇન જીવાદોરી, મેનકાઇન્ડ માનવજાતિ, ગ્રેટ મહાન, ઇમ્પોર્ટન્ટ મહત્વનું, સોર્સ ઉદ્ગમ સ્થાન, માઉન્ટેન પર્વત, ટુ ફ્લો વહેવું, હોલી પવિત્ર, અર્થ પૃથ્વી, પ્રેઝન્ટ ભેટ, થીફ સોર, ટુ સર્ચ શોધવું, ટુ ડીગ ખોદવું, ડીપ ઊંડું, હોલ કાણું, સી દરિયો, ટુ ડિસ્ટર્બ ખલેલ પહોંચાડવી, એંગ્રી ગુસ્સામાં, ટુ બર્ન બાળવું, એશ રાખ, હેવન સ્વર્ગ, ટુ પ્રે પ્રાર્થના કરવી, જેન્ટલી હળવેથી. બાળમિત્રો, હવે આપણે ધ ગંગા પાઠનો અભ્યાસ કરીશું. રિવર્સ આર ધ લાઇફલાઇન ફોર ધ મેનકાઇન્ડ. રિવર્સ એટલે નદીઓ, લાઇફલાઇન જીવનદોરી, મેનકાઇન્ડ માણસો. નદીઓ માનવ જાતિ માટે જીવાદોરી સમાન ગણાય છે. ધેર આર મેની ગ્રેટ રિવર્સ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. મેની ગ્રેટ એટલે મહત્વની, રિવર્સ નદીઓ, કન્ટ્રી દેશ. આપણને કીધું છે ભારતમાં ઘણી મોટી નદીઓ છે. ધ ગંગા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મહત્વની, ગ્રેટેસ્ટ રિવર અમોંગ ધેમ એટલે કે તેમાં સૌથી મહત્વની ગંગા નદી તે ભારતની સૌથી મોટી નદી છે. ધ ગંગા ઇઝ 2418 કિલોમીટર્સ લોંગ. ગંગા નદી 2480 કિલોમીટર લોંગ્સ એટલે કે લાંબી છે. ધ સોર્સ ઓફ ધ ગંગા ઇઝ ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હવે આપણને કીધું છે ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન તો તે હિમાલય માઉન્ટેન્સ એટલે કે હિમાલયની પર્વતમાળા છે, એટલે કે તેમાંથી તેમનો ઉદ્ભવ થયો છે. ઇટ કમ્સ ડાઉન ધોઝ ધ હિલ્સ એન્ડ ફ્લો ઇન્ટુ ધ બે ઓફ બંગાળ. કમ્સ ડાઉન ધોઝ હિલ્સ એટલે ટેકરીઓ, ફ્લો બે એટલે અખાત, ઓફ બંગાળ તે કહે છે તે પર્વતોમાંથી નીચે ઉતરીને બંગાળાની ખાડીમાં વહે છે. એટલે કે ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલય માઉન્ટેન છે અને અંતે તે બંગાળાની ખાડીને મળી જાય છે. ધ ગંગા ઇઝ અ હોલી રિવર. ગંગા હોલી એટલે પવિત્ર, રિવર એટલે નદી. ગંગા છે તે પવિત્ર નદી છે. ધેર આર મેની સ્ટોરીઝ ઓફ હાઉ ધ રિવર ગંગા કેમ ડાઉન ટુ ધ અર્થ. હવે આપણને કીધું છે સ્ટોરીઝ એટલે વાર્તાઓ. ગંગા નદીને પૃથ્વી પર લાવવા માટે તેમની પાછળ
ઘણી બધી સ્ટોરીઓ એટલે કે માન્યતાઓ સંકળાયેલી છે. વુડ યુ લાઈક ટુ નો વન ઓફ ધેમ? હવે આપણને તેમને પ્રશ્ન પૂછો છો. તમારે તેમાંની એક વાર્તા જાણવી છે કે ગંગા નદીને પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવી. તો હવે બાળમિત્રો, અહીંયા આપણને નીચે ગંગા નદીને પૃથ્વી પર કેવી રીતે લાવવામાં આવી તેમાંથી ઘણી બધી સ્ટોરીઓ આપેલી છે. તેમાંથી એક સ્ટોરી અહીંયા આપવામાં આવી છે. લોંગ એગો ધેર વોઝ અ કિંગ. લોંગ એગો, અ કિંગ એટલે રાજા. ઘણા સમય પહેલા એક રાજા હતો. હિઝ નેમ વોઝ સાગર. તેમનું નામ સાગર હતું. હી હેડ અ બ્યુટીફુલ હોર્સ. બ્યુટીફુલ એટલે સુંદર, હોર્સ એટલે ઘોડો. તેમને એક સુંદર ઘોડો હતો. હી વેન્ટેડ ટુ ગીવ હિઝ હોર્સ એઝ અ પ્રેઝન્ટ ટુ ધ ગોડ્સ. અ હોર્સ એટલે ઘોડો, પ્રેઝન્ટ એટલે હાજર કરવું, ગોડ્સ એટલે ભગવાન. તે તેનો ઘોડો દેવોને ભેટ તરીકે આપવા માંગતો હતો. વન ડે, એક દિવસ, અ થીફ ટુક અવે ધ હોર્સ. થીફ એટલે ચોર, ટુક અવે લઈ જવું, હોર્સ એટલે ઘોડો. એક દિવસ એક ચોર ઘોડો લઈ ગયો. ધ કિંગ વોઝ વેરી અનહેપી. કિંગ એટલે રાજા, અનહેપી દુઃખી. રાજા ખૂબ દુઃખી થયો. હી સેન્ટ ઓલ હિઝ સોન્સ ટુ સર્ચ ફોર ઇટ. સન્સ એટલે પુત્ર, સર્ચ એટલે શોધવું. તેણે તેના બધા પુત્રોને ઘોડાને શોધવા માટે મોકલ્યા. બટ હી આસ્ક્ડ વન ઓફ હિઝ સન્સ નેમ્ડ ભગીરથ ટુ સ્ટે વિથ હિમ. બટ એટલે પણ, આસ્ક્ડ કહ્યું, સન્સ એટલે પુત્ર, ભગીરથ કે તેમણે ભગીરથ નામના તેના પુત્રને તેની સાથે રહેવા કહ્યું. સાગર સોન્સ સર્ચ્ડ ધ હોર્સ ઓલ ઓવર ધ લેન્ડ બટ ધે કુડ નોટ ફાઇન્ડ ઇટ એનીવેર. સાગર સોન્સ, સાગરના પુત્રોએ સર્ચ શોધવું, હોર્સ એટલે ઘોડો, લેન્ડ જમીન પર, ફાઇન્ડ એટલે શોધવું, એનીવેર દરેક જગ્યાએ. સાગરના પુત્રોએ ધરતી પર બધે જ ઘોડાને શોધ્યો પણ તેમને ત્યાં મળ્યો નહીં. સો ધે ડિસાઇડેડ ટુ સર્ચ ઇટ ઇનસાઇડ ધ અર્થ. સો ધે ડિસાઇડેડ એટલે નક્કી કરવું, સર્ચ એટલે શોધવું, અર્થ એટલે પૃથ્વી. તેથી તેઓએ પૃથ્વીની અંદર તેને શોધવાનું નક્કી કર્યું. ધે ડગ અ ડીપ ડીપ હોલ. ડગ એટલે ખોદવું, ડીપ એટલે ઊંડું, હોલ એટલે કાણું. તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદ્યો. એટ લાસ્ટ ધે કેમ ટુ અ ગ્રેટ સી. લાસ્ટ એટલે છેલ્લે, ગ્રેટ સી એટલે સમુદ્ર. અંતે તેઓ એક વિશાળ સમુદ્ર સુધી પહોંચ્યા. ધેર ધે સો અ વેરી ઓલ્ડ મેન. સો એટલે જોવું, ઓલ્ડ મેન વૃદ્ધ માણસને. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો. સાગર સોન્સ ડિસ્ટર્બ્ડ ધેટ ઓલ્ડ મેન. સાગરના સોન્સ એટલે પુત્રોએ ડિસ્ટર્બ કર્યું, ખલેલ પહોંચાડી, ઓલ્ડ મેન વૃદ્ધ માણસે.
સગરના પુત્રોએ તે વૃદ્ધ માણસને ખલેલ પહોંચાડી. સો હી બીકેમ વેરી એંગ્રી. બીકમ એટલે બનવું, એંગ્રી એટલે ગુસ્સે. તેથી તે ખૂબ જ ક્રોધિત થયો. હી બીકેમ સો એંગ્રી that he burned Sagar's all sons to ash. હવે બને છે એવું, વૃદ્ધ માણસને તેણે ખલેલ પહોંચાડી. એટલે તે વૃદ્ધ માણસે એંગ્રી થયો, ગુસ્સે થયો અને સાગરના બધા જ પુત્રોને બાળીને રાખ કરી દીધા. Now only the water of the Ganga could give them a new life. હવે બને છે એવું, ફક્ત આ સગરના જે પુત્ર હતા તેમની જે રાખ હતી તેના પર ફક્ત ગંગા નદીનું પાણી જ વહેરાવવામાં આવે તો જ તેમને ફરીથી જીવનદાન મળે, એટલે કે ન્યૂ લાઈફ પ્રાપ્ત થઈ શકે. બટ એટ ધેટ ટાઈમ ધ ગંગા વોઝ નોટ ઓન ધ અર્થ. બટ પણ ટાઈમ એટલે સમય, અર્થ એટલે પૃથ્વી, પણ તે સમયે ગંગા નદી પૃથ્વી પર હતી નહીં. સી વોઝ ઇન ધ હેવન. હેવન એટલે સ્વર્ગ, તે સ્વર્ગમાં હતી. ભગીરથ વોઝ અલોન એટ હોમ. ભગીરથ એકલો તેમના ઘરે હતો. હી પ્રેડ ટુ ધ રિવર ગંગા ટુ કમ ડાઉન ઓન ધ અર્થ એન્ડ બ્રિંગ હિઝ બ્રધર્સ ટુ લાઈફ અગેન. એટલે ભગીરથે ગંગા નદીને પ્રાર્થના કરી અને તેમને સ્વર્ગમાંથી પૃથ્વી પર આવવાનું કહ્યું અને ફરીથી તેમના ભાઈઓને જીવનદાન આપવાનું નક્કી કર્યું. પ્રે એટલે પ્રાર્થના, રિવર એટલે નદી, કમ ડાઉન આવવાનું, અર્થ એટલે પૃથ્વી, બ્રધર્સ એટલે ભાઈ, લાઈફ અગેન ફરીથી જીવનદાન. તેમણે ગંગા નદીને પ્રાર્થના કરી અને ફરીથી પોતાના ભાઈઓને જીવનદાન આપવાનું નક્કી કર્યું. ધ ગંગા વોઝ હેપી ટુ બી ઓન ધ અર્થ. હેપી એટલે ખુશ, અર્થ એટલે પૃથ્વી. ગંગા પૃથ્વી પર આવવા માટે રાજી હતી. બટ શી વોઝ અફ્રેડ ધેટ હર ફેલ ફ્રોમ હેવન ટુ અર્થ વુડ બ્રેક ધ અર્થ. અફ્રેડ એટલે ડરવું, હેવન એટલે સ્વર્ગ, અર્થ એટલે પૃથ્વી. હવે બને છે એવું, તેને ડર હતો કે સ્વર્ગમાંથી ગંગા નદીને પૃથ્વી પર તેને પડવાથી પૃથ્વી ફાટી જશે. એટલે કે સ્વર્ગમાંથી સીધી ગંગા નદી પૃથ્વી પર પડશે તો પૃથ્વી ફાટી જશે. ભગીરથ રિક્વેસ્ટેડ લોર્ડ શિવા ટુ હેલ્ડ ધ ગંગા. ભગીરથ રિક્વેસ્ટ કરવી, વિનંતી કરે. શિવા હેલ્ડ ધ ગંગા. હવે ભગીરથ છે તે ભગવાન શિવને ગંગાની મદદ કરવાની વિનંતી કરે છે. લોર્ડ શિવા એગ્રીડ. એગ્રીડ એટલે સંમત થવું. ભગવાન શિવ કબૂલ થયા, સંમત થયા. He asked the Ganga to flow down to earth those his long hair. હવે ભગવાન શિવે તેની લાંબી જટામાંથી નીચે વહેવા કહ્યું.
In this way, the Ganga could come down gently to the earth. આ રીતે ગંગા હળવેથી પૃથ્વી પર આવી શકી. The Ganga flowed over the ash of Sagar's sons and they all came to life again. ફ્લોડ એટલે વેહુ, એસ એટલે રાખ, સગર સોન સગરના પુત્રો, લાઈફ અગેન ફરીથી મળવું. ગંગા સગરના પુત્રોની રાખ ઉપરથી વહી અને તેઓને ફરીથી જીવન દાન મળ્યું એટલે કે જીવતા થયા. ભગીરથ prayed the Ganga to flow on the earth. પ્રે એટલે પ્રાર્થના કરવું, ફ્લો એટલે વહેવું, અર્થ એટલે પૃથ્વી. ભગીરથે ગંગાને પૃથ્વી પર વહેવા માટે પ્રાર્થના કરી. સો સી ઇઝ ઓલ્સો નો એઝ ભગીરથી. એટલે જ ગંગા નદીને ભગીરથી અથવા ભાગીરથી તરીકે ઓળખવામાં આવે છે. Exercise. Choose A, B or C and complete each of the sentence given below. ખાલી જગ્યા માટે A, B, C વિકલ્પ પસંદ કરી લખો. ફર્સ્ટ, the Ganga is source is. ગંગા નદીનો ઉદ્ભવ સ્થાન કયું હતું? The Bay of Bengal, high up in the Himalaya mountain, the hills. B નંબર પર high up in the Himalayan mountains. 2. The angry old man plant. ગુસ્સે થયેલા ઓલ્ડ માણસે શું કર્યું? A. All the of king's sons except Bhagirath. All the of king's sons. C. ભાગીરથી. એટલે કે A. All the of king's sons except Bhagirath. થર્ડ નંબર પર the king Sagar sent ખાલી જગ્યા to look for his horse. A નંબર પર ભગીરથ. B. All his sons except Bhagirath. C. All his sons. B. All his sons except Bhagirath. ફોર્થ નંબર પર at the end of the story the Ganga was a river. સ્ટોરીનો જ્યારે એન્ડ આવે છે, અંત આવે છે, ત્યારે ગંગા નદી ક્યાં હતી? A. Only in the heaven. B. Only on the earth. C. On the earth as well as in the heaven. B. Only on the earth. 5. Give another name of the river Ganga. રિવર ગંગાનું બીજું નામ શું હતું? A. ધ રેવતી. B. ધ સરસ્વતી. C. ધ ભાગીરથી. C. ધ ભાગીરથી. બાળમિત્રો, તમારે એક્સરસાઇઝના પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં પૂરી દેવાના છે. ઓકે, ગુડ બાય.